તો ગાઈઝ અત્યારે અમે રમી છીએ ક્રિકેટ. અમારા પાસે ખાલી એક ડાયમંડ જ છે, એટલે હવે અત્યારે ડાયમંડ કમાઈશું. એટલે અમે અત્યારે એક પૈસા કમાવવાનું એક એડવર્ટાઈઝ કરી છે. 1 થઈ ગયું અને હવે આપણે પૈસા મળી ગયા. હવે બસ હવે આપણે આ રમશું. આપણે પૈસા મળી ગયા. અને હવે રમશું. પૈસા મળશે આપણે. આમાં એક સ્પિન બોલિંગ કરે અને પહેલી બોલમાં 6, બીજી બોલમાં 6, એક 6 અને આપણે જીતી ગયા અને આપણને મળ્યા પૈસા. આ વખતે ગેમમાં 300 રૂપિયા આપણને મળશે, એટલે 300 ડાયમંડ અને લગાડ્યું અને એક બેટર મળ્યું અને ગાઈઝ આઉટ થઈ ગયા. હવે આપણે રમશું મેચ. બસ આ બાજુ બોલો નહીં, ડાબોડી બસ. આપણી પાસે 21 આવા બેટ છે. એક તો લઈ લીધું. બોલ એક જ છે ખાલી, ઈજ તે લઈ લેવી. ને હવે આપણે મેચ કરવા છીએ. ગાઈસ પહેલી બેટિંગ અમારી છે. ગાઈસ પહેલી બેટિંગ મારી છે ને અને યો આઉટ ગાઈસ. હવે મારી બોલિંગ છે. અને આમાં જે જીતી તો મને ખબર નથી. એટલે હું પહેલા સ્વિંગર લઉં છું અને એને ઉડાડવી અને કેચ. મારી કિસ્મત સારી હતી. અને ગાઈસ પહેલી બોલમાં 6, ગાઈસ અને હું જીતી ગયો એમ સાથે. અને ગાઈસ પહેલા આપણી પાસે કેટલા બેટ છે એ જોઈ લેવી. ગાઈસ આપણી પાસે ખાલી 20 બેટ જ છે ને આપણે ઈ બોલર બેટર ચૂઝ લઈ લેવી. વિરાટ કોહલી. આપણે પૂરે 6 રન. અને હવે રમવાનું સ્ટાર્ટ થવાનું છે.
રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયું રમવાનું. પહેલી બેટિંગ મારી. ને એની સાથે સ્પિન અને પહેલી બોલમાં 6. સ્વિંગર છે અને 2 રન મળ્યા. 8 રન. અને ગાઈસ 6. ત્રીજી બોલમાં 6. 14 રન એની સાથે. અને એની સાથે 2 રન. એક રન જ મળ્યો તો. અને ગાઈસ 6. 21 રન. અને ગાઈસ 6. અને થઈ ગયા 27 રન. 28 રનનો ટાર્ગેટ દીધો છે મેં. અને ગાઈસ આ છે મારી પહેલી બોલ. અને ગાઈસ 6 ઉડાડ્યો મને. અને ગાઈસ મેં ડાબોડી લીધો છે. અને હું અહીંયા કરી દઉં. ડાબોડીમાં એને લીધા 2 રન. આઠ રન થઈ ગયા એના. હું સ્વિંગર કરું છું. જેમાં આઉટ થઈ જતો આવે. અને 6. 14 રન થઈ ગયા એના. અને બ્લુ આવ્યો. અને 6. 20 રન. અને રેડ આવી ગયું ભૂલથી. અને 4 રન. હવે જીતી જાય કે હારી જાય એ તો મને કંઈ ખબર નથી, પણ જીતવાના ચાન્સ એની પાસે છે. અને 6 હારી ગાઈઝ એની સાથે બાય ઇન ધ ગેયર.